ગાઈસ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે શિયાળાની શરૂઆત થઈ રહી છે, ધીમે ધીમે ચોમાસું જવા લાગ્યું છે। અત્યારે થોડો વરસાદ આવી પણ રહ્યો છે અને અમુક સિટીમાં નથી પણ આવી રહ્યો, પરંતુ શિયાળાની શરૂઆત તો થવા જ લાગી છે। સવારે ઠંડી લાગે છે, રાત્રે પણ થોડી ઠંડી લાગે છે અને બપોરે થોડી ગરમી પણ લાગી રહી છે। પરંતુ અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે હરાભરા લીલા શાકભાજી પણ મળવા લાગ્યા છે। તો એ હરાભરા લીલા શાકભાજીમાં આજે આપણે એ ભાજીની વાત કરવાના છીએ કે જે ખાવાથી આપણા શરીરમાં બધો જ રોગ એ ભાજી મટાડી શકે છે। જો આપણે એ ભાજીનું સેવન કરીશું તો આખું વર્ષ આપણને રોગોમાંથી આપણે મુક્ત રહીશું। આજે આપણે પાલકની ભાજી ખાવાના ફાયદા જાણીએ। પાલકની અંદર મેગ્નેશિયમ, વિટામિન્સ અને ફાઇબર હોય છે જે કેન્સર જેવા રોગો જંતુનાશક શરીરમાં પ્રવેશતા અટકાવે છે અને તેને લડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। પાલક એક એવી ભાજી છે જે આપણા શરીરમાં રહેલું ભોજન છે તેને પચવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। પાલક આપણા શરીરમાં રહેલી પાચન તંત્રને એટલે કે આપણે શરીરમાં રહેલી પાચન શક્તિને વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે। તે આપણા શરીરમાં જે પણ કોઈ ભોજન છે તેને પચાવવામાં મદદગાર સાબિત થાય છે। તે કબજિયાત નથી થવા દેતું આપણા શરીરમાં, તે વાયુને પણ એકદમ મટાડી દે છે, એકદમ શાંત કરી નાખે છે। એટલા માટે આપણે જો પાલકની ભાજીનું સેવન કરીશું તો આપણા શરીરમાં વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત તો બિલકુલ ક્યારેય ઊભી નહીં થાય। પણ કોઈ લોકોને હાર્ટ એટેક આવ્યું છે તે લોકોએ તો પાલકની ભાજીનું સેવન અવશ્ય કરવું જોઈએ। તે લોકોએ તો પાલકનું સેવન ભરપૂર માત્રામાં કરવું જોઈએ, કારણ કે પાલક હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી બચવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। અને આપણા હૃદયની અંદરની જે નળી છે, જે નસ છે, જે સ્નાયુઓ છે તેને બ્લોક નથી થવા દેતી, તેમાં લોહીનું વહન ચાલુ રાખે છે અને આપણા હૃદયને ક્યારેય નબળું નથી પડવા દેતું, તેના સ્નાયુઓને એકદમ સ્ટ્રોંગ રાખે છે અને આપણા શરીરમાં જેટલા પણ હાડકાં છે બધાને ફૂલ વધારે પ્રમાણમાં કેલ્શિયમ પૂરું પાડે છે, ફાઇબર પૂરું પાડે છે, તેમાં વિટામિન સી છે અને તે શિયાળામાં તમે જો સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં ભરપૂર માત્રામાં લોહીનો વધારો કરે છે। પાલકની ભાજીનું જો સેવન કરવામાં આવે તો આપણું વજન પણ ઓછું થઈ જતું હોય છે। જે પણ કોઈ લોકોને વેઇટ લોસ કરવો હોય તેમના માટે પાલકની ભાજી ખૂબ રામબાણ છે। તે લોકોનું ઓટોમેટિકલી વજન ઓછું થઈ જતું હોય, તેમને ના ડાયટિંગ કરવાની જરૂર છે, ના કોઈ પણ વસ્તુ કરવાની જરૂર છે। તે કોઈ પણ રીતે તે પાલકનું સૂપ બનાવીને પી શકે, જ્યુસ બનાવીને પી શકે, પરોઠા બનાવીને ખાઈ શકે છે, ભાજી રીતે ઉપયોગ કરી શકે છે, તે દાળ સાથે ખાઈ શકે છે, પનીરની સબ્જી પણ બનાવીને ખાઈ શકે છે। ઘણી બધી રીતે પાલકનું સેવન કરીને તમે તમારા વેઇટ લોસ કરી શકો છો અને તમારા શરીરને એકદમ સ્વસ્થ રાખી શકો છો। પાલકનું સેવન કરવાથી શરીરમાં આયરન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, ફાઇબર જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં તમને મળી આવે છે। અને હા, પાલકનું સેવન જો તમે કરશો તો તમારી આંખ માટે અત્યંત ફાયદાકારક છે। તે આંખની દ્રષ્ટિ સુધારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે। તમારા આંખના નંબર પણ આવવા દેતા નથી, જલ્દી તમારા શરીરમાં મોતિયો પણ આવતો નથી। તો તમારે પાલકનું સેવન અવશ્ય કરવું જોઈએ અને બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં અને ડાયાબિટીસમાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે। જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તે પાલકની ભાજીનું સેવન અવશ્ય કરે, કારણ કે ડાયાબિટીસ થતા લોકોને પાલકનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ ઓછું પણ થઈ જતું હોય છે અને તેના નિયંત્રિત પણ આવે છે। અને પોષક તત્વોનો ભંડાર છે પાલકમાં, હાડકાને ખૂબ મજબૂત બનાવે છે, કેમ કે તેમાં વિટામિન ડી પણ છે અને તે હાડકાં અને દાંતને ખૂબ મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થાય છે। રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે અને તે રોગની સામે લડવામાં ખૂબ સક્ષમ છે અને વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર સાબિત છે, કેમ કે તેની કેલેરી ખૂબ ઓછી છે અને ફાઇબર વધારે પ્રમાણમાં છે। એટલા માટે તે વજનને એકદમ નિયંત્રિત રાખે છે અને ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે। અને જે પણ કોઈ લોકોને લોહીની ઉણપ છે, શરીરમાં લોહી નથી, તે લોકોએ તો પાલકનું ભરપૂર સેવન કરવું જોઈએ, કારણ કે જે પણ કોઈ લોકોને શરીરમાં લોહી નથી તે લોકોએ પાલકનું સેવન અવશ્ય જો કરશે 1 મહિનો 2 મહિનો તો તેમના શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં લોહી વધી જશે અને હૃદય સંબંધી સમસ્યાઓ માટે પણ છે, કેમ કે તેમાં પોટેશિયમ છે, નાઇટ્રેટ જેવા તત્વો છે, તે બ્લડ સુગર પ્રેશરને ખૂબ નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થાય છે। અને પાલક તમારા શરીર માટે જેટલો ને સારો છે તેટલો તમારી ત્વચા માટે પણ છે, તમારા વાળ માટે પણ છે। પાલકમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચાને ખૂબ સ્વસ્થ રાખે છે અને તમારા ત્વચા ઉપર એકદમ નિખાર આવે છે, તે ચમકદાર બનાવવામાં મદદગાર સાબિત થાય છે અને તમારા વાળમાં જે પોષણ છે ને એ પોષણ પૂરું પાડવામાં પાલક ખૂબ મદદગાર સાબિત થાય છે।
પરંતુ આપણે પાલક ખાવામાં કોઈ વાંધો નથી, કોઈ નુકસાન નથી. પાલક એક એવી વસ્તુ છે, કોઈ પણ રોગ હોય તે ખાઈ શકે છે. કેન્સરના દર્દીથી લઈને ડાયાબિટીસના દર્દી સુધી, બીપીના દર્દી સુધી, હાર્ટ એટેકના દર્દી સુધી કોઈ પણ ખાઈ શકે છે. પરંતુ જે પણ કોઈ લોકોની પથરીની સમસ્યા છે, કિડનીમાં પથરી છે કે કોઈ પણ રીતે પથરીની સમસ્યા છે, તે લોકોએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પાલકને વોશ કરવાનો છે, 2 થી 3 પાણીએ તેને ધોવાનો છે, ચોખ્ખો કરવાનો છે અને તેને ચડવીને ખાવાનો છે. તેનો કાચો ઉપયોગ નથી કરવાનો, તેને કાચી રીતે ભોજનમાં આપણે પ્રસ્થાન નથી કરવાનું. આપણે શું કરવાનું છે? પાલકને ચડવીને ખાવાનો છે. આપણે કાચા પાલકનું જ્યુસ નથી પીવાનું. આપણે સૂપ બનાવવો હોય તો પાલકને ચડવો, તેને ઉકાળો, તેને બાફો, તેને કોઈ બી શાક બનાવો, તેની ભાજી બનાવો, તેને કોઈ દાળ બનાવો, તમે તેને કોઈ બી રીતે ઉપયોગ કરી શકો છો. પરંતુ જે પણ કોઈ લોકોની પથરીની સમસ્યા છે, કિડનીમાં પથરીની સમસ્યા છે, તે લોકોએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તેને ચડવીને ખાવાનું છે, તેને કાચું સેવન નથી કરવાનું. બસ ખાસ એટલું જ ધ્યાન રાખવાનું છે. હા, બીજી એક વાત કે જે પણ કોઈ લોકોની લોહી ખૂબ વધારે પ્રમાણમાં જાડું થઈ જતું હોય ને પતલું થવાની જે દવા લેતા હોય ને, તેમને એકવાર ડૉક્ટર પાસે મળીને પૂછી લેવું જોઈએ કે મારે પાલકનું સેવન કરવું જોઈએ કે ન કરવું જોઈએ. કારણ કે બધાને અલગ અલગ પ્રોબ્લેમ હોય છે અને અલગ અલગ પ્રોબ્લેમના કારણે લોહી જાડું થઈ જતું હોય છે. એટલા માટે તેમને ડૉક્ટર જે રિકમેન્ડ કરે તે જ રીતે પાલકનું સેવન કરવું જોઈએ. તેમને અવશ્ય પાલકનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરને પૂછવું જોઈએ કે મારે લોહી જાડું પતલું થવાની દવા લઉં છું, મારે લોહી જાડું છે તો મારે પાલકનું સેવન કરવું જોઈએ. જો હા પાડે તો એ પણ અવશ્ય પૂછવું જોઈએ કે કેવી રીતે સેવન કરવું જોઈએ. કાચું સેવન કરવું જોઈએ, તેને ચેડવીને લેવું જોઈએ, તેનો સૂપ પીવો જોઈએ, તેનું જ્યુસ પીવું જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે તમે તેની દવા પણ લેતા હોય છો લોહી પતલી કરવાની, તો તેમાં કેવી રીતે અસરકારક થશે એ હું તમને ન જણાવી શકું. હું તમને જાણું, તમારી પ્રોબ્લેમ્સ જાણું, પછી તમને જણાવી શકું. પરંતુ એના પહેલાં તમે તમારા કોઈ બી ડૉક્ટરની દવા લેતા હોય તેમને તમે પૂછીને જ પાલકનું સેવન કરશો. અને જે પણ કોઈ માતા બહેનો ગર્ભવતી છે તેમના માટે તો પાલક રામબાણ છે. તેમના માટે તો ભરપૂર પોષક તત્વોનો ભંડારો છે પાલક. તો તે પણ તે માતાઓ બહેનો તો ભરપૂર પ્રમાણમાં પાલકનું સેવન કરવું જોઈએ. પરંતુ તેમને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધની સાથે પાલકનું સેવન નથી કરવાનું. જો તે દૂધનું સેવન કરે તો તેના 4 કલાક પછી જ પાલકનું સેવન કરવાનું છે. ખાલી એ ગર્ભવતી મહિલાઓ માટે જ છે. તો જે પણ કોઈ ગર્ભવતી માતાઓ બહેનો છે તેમને પાલક નથી ભાવતો, તે દાળ સ્વરૂપે લઈ શકે છે, તે સબ્જી બનાવીને ખાઈ શકે છે, તે પનીર અને પાલકનું મિક્સ સબ્જી પણ બનાવીને ખાઈ શકે છે. પરંતુ તેમને પાલકનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ. કારણ કે તમારા માટે ને તમારા બાળક માટે ખૂબ રામબાણ છે આ પાલક. એ લોકોને કેલ્શિયમ નથી, હાડકાં નબળા પડી જવા લાગ્યા છે, સ્નાયુઓ નબળા પડી જવા લાગ્યા છે અને શિયાળો આવે છે, સાંધાના દુખાવાની પણ તકલીફ થશે, કમરની પણ થશે, ઢીંચણની પણ થશે, સોજા પણ આવવા લાગશે. તે લોકોએ શું કરવાનું છે? જેવો શિયાળો શરૂ થઈ જ ગયો છે અત્યારથી જ તમે પાલક ખાવાનું શરૂ કરી દો. તમારા હાડકાને નબળા નહીં પડવા દે, તમારા સ્નાયુઓને નબળા નહીં કરવા દે. રોજે એક ટાઈમ તો પાલકના શાકનું સેવન અવશ્ય કરો. તમે પાલકનું શાક બનાવતા, પરંતુ પાલકની કોઈ વાનગી એક ટાઈમ તો અવશ્ય તમે તમારા ભોજનમાં લો. તમને ના સાંધાની પ્રોબ્લેમ થશે, ના સ્નાયુઓની પ્રોબ્લેમ થશે, ના ઢીંચણની, ના કમરની, ના વાયુ, પિત્ત, એસિડિટી, કબજિયાત કોઈ પણ તકલીફ નહીં થાય. અને જે પણ કોઈ લોકોને ગેસ, એસિડિટી, વાયુ, પિત્ત, કબજિયાતની પ્રોબ્લેમ છે ને, તેમના માટે તો ખૂબ સારો છે પાલક. તેમના માટે તો રામબાણ છે પાલક. કારણ કે પાલક તમારા જે શરીરમાં વાયુ રહેલો છે, પિત્ત રહે છે, તેને શોષણ કરનારા છે, તેને શોષી લે છે. અને તમને વાયુ નહીં થાય તો કબજિયાત નહીં થાય, અને જો કબજિયાત નહીં થાય, વાયુ નહીં થાય, તો તમને એસિડિટી પણ નહીં થાય. તો તમારે એ બધાના મૂળ જો મટાવ હોય તો પાલકનું સેવન આ શિયાળામાં અવશ્ય કરો. ખાસ વાત એ કે જે નોનવેજમાં જેટલું પ્રોટીન છે ને એટલું જ આ પાલકમાં છે. જેટલું ઈંડામાં પ્રોટીન છે ને એટલું જ આ પાલકમાં છે. અને જેટલું દૂધમાં છે એનાથી પણ વધારે આ પાલકમાં પ્રોટીન છે. એટલા માટે આપણે આ પાલકનું સેવન અવશ્ય કરીએ. અને નોનવેજ ખાતા હોય તો ખાવાનું છોડી દઈએ. અને જે પણ કોઈ લોકો નોનવેજ ન ખાતા હોય અને તેમને પ્રોટીનનું શોષણ કરવું હોય તો પાલક એક આ રામબાણ છે. તેમના માટે ખૂબ પ્રોટીન છે, તેમાં ખૂબ આયરન છે, તેમાં ખૂબ કેલ્શિયમ છે. અને પાલક એક એવું છે જેમાં બધા જ વિટામિન્સ છે. એટલા માટે આપણે પાલકનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ. અને જે પણ કોઈ લોકો બીમાર હશે, જે પણ કોઈ લોકોનું વોમિટિંગ થતું હશે, લૂઝ મોશન થતું હશે, તેમને લીલા શાકભાજી ખાવાની, ખૂબ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની ડૉક્ટર ખૂબ સલાહ આપતા હોય છે. તે લોકોએ શું કરવાનું છે? પાલકનું સેવન કરો તો પણ એમના માટે ખૂબ વધારે બહેતર છે. બધા જ લોકોએ પાલકનું સેવન તો અવશ્ય કરવું જોઈએ. જે પણ લોકોને નથી ભાવતું તે લોકોને કોઈ પણ રીતે તેને મિક્સ કરીને તે ખાઈ શકે છે. પરંતુ આપણે આ શિયાળામાં એક નિયમ લઈએ કે પાંદડાવાળા બધા જ શાકભાજીનું આપણે સેવન અવશ્ય કરીએ. અને એટલા વધારે પ્રમાણમાં આપણે પાંદડાવાળા શાકભાજીનું સેવન કરીએ કે આપણને
આખું વરસ આપણને કોઈ રોગ ન, આપણે બધા જ રોગમાંથી મુક્ત રહીએ. અને જો આપણે પાલકનું સેવન કરીશું ને તો આપણા હાડકાં સ્ટ્રોંગ થશે. અને જે પણ કોઈ લોકોને બળતરા થતી હોય છે ને શરીરમાં, એ બળતરા પણ બિલકુલ નહીં થાય. જે પણ કોઈ લોકોને ઝમઝનાટી થતી હોય છે એ પણ નહીં થવા દે. કેમ થાય છે? શરીરમાં એનર્જી નથી, શરીરમાં શક્તિ નથી. અને જો આ પાંદડાવાળા શાકભાજીનું સેવન કરીશું તો આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં શક્તિ આવશે. અને આ પાલકનું સેવન કરીશું ને તો એનર્જી મળશે, શક્તિ મળશે, હાડકાં સ્ટ્રોંગ થશે, સ્નાયુઓ સ્ટ્રોંગ થશે. અને આપણા શરીરમાં રહેલી એક નસ છે તેમાં લોહીનું ભ્રમણ કરતું વધારે પડતું ભ્રમણ કરવા લાગશે. એટલા માટે આ એક એવું છે કે જેનું સેવન કરવાથી આપણને કોઈ નુકસાન નથી. કોઈ પણ રોગનું દર્દી હોય તે પાલકનું સેવન અવશ્ય કરે. જે પણ કોઈ લોકોને કાચો પાલક સેવન ન કરતા હોય તો તે સૂપ બનાવીને ખાય, દાળ બનાવીને ખાય, શાક બનાવીને ખાય. અને અત્યારે તો શિયાળામાં ભજીયા પણ કેટલા મીઠા લાગતા હોય છે, તો ભજીયા પણ બનાવીને ખાઓ. પરંતુ તમે પાલકનું સેવન કરો ને કરો. નાના બાળકોને પણ કરાવો અને વૃદ્ધો માટે તો રામબાણ છે, જુવાનો માટે પણ ખૂબ સારું છે. તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ આ પાંદડાનું સેવન કરીએ, આપણે પાલકનું સેવન કરીએ અને આખો શિયાળો આ પાલકની ભાજીની આપણે સ્વાદ માણીએ. અને આખો શિયાળો જો આપણે આ ભાજીનું સેવન કરીશું તો આપણા શરીરમાં કોઈ રોગ નહીં આવે ને સ્નાયુઓ પણ જે ખેંચાતા હશે તે ખેંચાશે ને. અને આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં પ્રોટીન્સ અને એનર્જી આવશે. તો જરૂરથી આપણે આ પાલકનું સેવન કરીએ આખો શિયાળો.